ભક્ત ગોરા તું ભાર. ઉભો રે સુરા, નકર તું ઉભો નહીં રહીને તું માં પાસે તારા માર ખવડાઈશ. ઉભો રે, પૂરી બેસ. બેન, આ બાજુ આવી જાઓ. જોજો એના પડછાયામાં ન આવી જવાય, નહીતર આપણને પાપ લાગશે. ઉભો રે સુરા, ઉભો રે, ઉભો રે સુરા, ઉભો રે. આ શું થયું? વિધવાના હાડલા પર કંકુ? આ તો અપશુકન કહેવાય. એ છોકરા, તારામાં બુદ્ધિ છે કે ખેતરે ચરવા ગઈ છે? આ કેવા તોફાનો માંડ્યા છે તે? હે, આ વિધવાના શરીર પર લાલ રંગ ન નખાય એટલી ખબર નથી પડતી તને? અરરરરર, આ વિધવાના કેવા હાલ હવાલ કરી નાખ્યા છે તે. આવા દે તારા બાપાને, તારી ફરિયાદ કરું છું. આ કોઈ નાની વાત નથી. આ વિધવાને અપડાઈ છે તે. તને ખબર છે કેટલું મોટું પાપ લાગશે તને? ભગલા કાકા, વિધવા એટલે હું? વિધવા એટલે જેનો વર મરી ગયો હોય ઈ. હે માસી, આ ભગલા કાકા શું કહે છે? કોણ મરી ગયું છે? ગોરા, શું કર્યું તે? તું એને હું કામ અડ્યો? તારા છાટેલા કંકુથી એ અબડાઈ ગઈ અને એને અડવાથી તું હોય અબડાઈ ગયો. મેં શું કર્યું? ઈ તે કંકુ નાખ્યું ને એટલે અભડાઈ ગઈ છે. માસી, તમે કેમ કઈ બોલતા નથી? તમારા વર હચ્ચી મરી ગયા છે? અરરરર, કેટલા હવાલો પર હવાલો કરે છે. કોઈ સમજાઈ શકતું હોય તો સમજાવવા ને, કોઈ વાતે માનવા જ તૈયાર નથી. હાલ તારા બાપા પાસે, કહું છું કેટલા તોફાનો કરે છે. એ અપશુકન્યાર, આગી ખસ, ત્યાં ખૂણામાં ઊભી રહે. અહીં તારો પડછાયો પડે છે. હસ, હાલ તારા બાપા પાસે, તારા હંધાય હવાલોના જવાબ આલશે. હાલ. ઈલા પગલા, તું કામ વગર એને અભડાય છે. એને જવા દે, એને જે કરવું હોય એ કરે. તારે શું લેવા દેવા? ના, એમ ન જવા દેવાય. એના મા બાપને ખબર તો પડવી જોઈએ ને કે એનો દીકરો કેવા તોફાનો કરે છે. આ એક વિધવા પર કંકુ નાખવું એ કોઈ નાની વાત નથી. એના મા બાપ એને ધીબેડ છે ને પછી કોઈ દી આવા તોફાનો નહીં કરે. હાલ. પગલા કાકા, મને માફ કરી દો. હાલ. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. એ તારી હિંમત કેવી રીતે થઈ મારા પર પથ્થર ફેંકવાની? હે, કેવી બાઈ છે, શરમ ન થાવતી? વિધવા થઈને પુરુષ પર પથ્થર ફેંકે છે. આ ગામમાં કાળા કપડાવાળી વિધવાનો કોઈ પડછાયો પણ નથી લેતું. હું તારા પક્ષમાં બોલ્યો, એનું આ વર્તન આપ્યું, પથ્થર ફેંકીને માર્યો. આ નાનકા છોકરાને આમ હાથ ખેંચીને લઈ જાવ છો ને શરમ ન થાવતી તમને? હે, આવડા મોટા થયા તો આટલી ન સમજણ પડતી કે આમાં છોકરાનો હાથ ઉતરી જાય? અને એની ઉંમર તો નાની છે, થાય નથી ભૂલ, પણ તમે એને આટલી આકરી સજા આપવા વાળા સવો કોણ? એ તારું મગજ તો ઠેકાણે છે ને? તને કઈ ભાન નથી? વિધવા થઈને પુરુષની સામે બોલે છે? જાય છે અહીંથી કે બીજો મારું? કળજગ આવી ગયો બાપા, કળજગ. વિધવા થઈને ખુલે આમ પુરુષને ધમકાવે છે. એક તો હું અભડાયો અને ઉપરથી ઘાય પાડ્યો. હરી જ બચાવે આ જગને. ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો, ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. બેટા, તારું નામ શું છે? ગોરા. માસી, તમારું નામ? માં. બેટા, એકવાર માં બોલ ને. એમ નહીં, જેમ મારા બાપાએ મારું નામ ગોરા પાડ્યું એમ તમારું નામ કોકે પાડ્યું જશે ને? મારું નામ જ માં છે. બોલ ને બેટા,
ના, આવું નામ ન હોય. તમે કોની માં છો? મારી માં તો માટલા વેચવા ગઈ છે બાપા હારે. એ જીવા કાકાની ભૂરી બેસ. ઊભો કેમ રહી ગયો? થાકી ગયો કે હું? પકડ મને, પકડ. ઊભો રે, હું તને પકડું છું. ઊભો રે, ઊભો રે, ઊભો રે, ઊભો રે, ઊભો રે. આ માળા તો મારા દીકરાની છે. એનો અર્થ એ થયો મારો દીકરો હજી જીવે છે. નહીં આ માધવપુર ગામમાં જ છે. પણ ક્યાં છે? આવડો અમતો હતો ને મેં આ ભાગણી એને ત્યજી દીધો. પણ મારા દીકરા ઈ દીથી આજ લગી તારી આ માના આવડા હુકાણા નથી. રોજે રોજ બસ તને જ યાદ કરતી હતી ને ભગવાનને એક જ પ્રાર્થના કરતી, મારો દીકરો જ્યાં હોય ને બસ એમ કેમ હોય. ને આ જો આ માળા મારા દીકરા તારી છે. આ માળા તારી. આ માળા ક્યાંક ઓલા છોકરાની તો નથી ને જે આયા હમણાં આવ્યો તો? એનો અર્થ એ થયો ઈ જ મારો છોકરો છે. હા, ઈ જ મારો દીકરો છે. પણ ક્યાં ગયો એ? એ બેન સાંભળો ને, મારે તમારી મદદની જરૂર છે. એ આ માગી જા. વિધવા થઈને લોખંડ વચ્ચે આમ હું ફરેસ તું? એ ભાઈ મારે તમારી મદદની જરૂર છે. ભગવાન હાટુ એટલું કહી દો કે આ ગોરા ક્યાં મળશે. એ દૂર રે, દૂર રે. બેન મારે તમારી મદદની જરૂર છે. એ આગી હટ. વિધવા થઈને આખા ગામમાં ફરે છે. હાલો ભગત. બેન તમે કોઈ ગોરા નામના છોકરાને ઓળખો છો? એ આ જ ગામમાં રહે છે. તમે કહી શકશો કે એ કઈ બાજુ મળશે? ગોરાનું તમારે શું કામ પડ્યું બેન? એને કોઈ તોફાનો કર્યા? એને તમને હેરાન તો નથી કર્યા ને? એટલે તમે ગોરાને ઓળખો છો? હા બેન. તો તમે મને એની પાસે લઈ જાઓ ને, હું તમને હાથ જોડું. હું તમારે પગે પડું છું, તમે મને એની પાસે લઈ જાઓ ને. બેન આ શું કરો છો બેન? એક બાજુ બે નહીં કહો છો ને બીજી બાજુ પગે પડો છો. બેન તમે કીધું કે તમે એ છોકરાને ઓળખો છો, તો મને એની પાસે લઈ જાઓ ને. હું તમારો ઉપકાર કોઈ દી નહીં ભૂલું. હા હા બેન હા, પણ તમે શાંતિ તો રાખો ને મને એ કહો તમારે ગોરાનું શું કામ પડ્યું? એ બધું અટાણે નહીં, અટાણે બસ મારે એને જોવો છે, એને મળવું છે. તમે બસ મને એની પાસે લઈ જાઓ. હાલો. હાલો. પૂજારી બાપા, પૂજારી બાપા.
આ શું? તારી આ દશા કોણે કરી? આમ આ ઘા વાળો માથો લઈને અહીંયા શું કામ આવ્યો? હું વૈદ છું. પૂજારી બાપા, આજે સવારે મંદિરમાં જે દીવડા હોલવાઈ ગયા એનું કારણ જાણવા હાટું આખા ગામમાં ફર્યો, અને એનું કારણ મને જડી ગયું છે. કારણ જડી ગયું? હા પૂજારી બાપા, આરતી ટાણે જે દીવડા હોલવાઈ ગયા હતા એનું કારણ છે વિધવા. ને બાપા, એ વિધવાને કારણે આખું ગામ અપસુકન્યાળ થઈ રહ્યું છે. ને એ અપસુકન્યાળે મારી આ દશા કરી છે. એટલે મને એમ થયું કે ઔષધના જાણકાર જોડે જવા કરતા શાસ્ત્રના જાણકાર જોડે જવું વધારે સારું. બાપા, એ વિધવાએ કાળા રંગની હાડી પહેરી છે. ગોરાનો પક્ષ લઈને એને મને પથ્થર માર્યો. નક્કી એ ગોરાની જાણમાં છે. એનો અર્થ એ થયો કે વિધવાથી તું અપડાયો છે. અને હવે તું મને અપડાવવા માટે અહીંયા આવી ગયો છે. તને એટલી પણ સમજ નથી પડતી પગલા કે જે સ્ત્રીનો વર અને એનું બાળક બંનેનું મોત થયું હોય એ કાળા કપડાં પહેરીને વિધવા થઈને ફરે, અને એ સ્ત્રીનો જો પડછાયો આપણા ઉપર પડે તો એની હારે હારે આપણું જીવન પણ નરક થઈ જાય. ત્યાં જ ઊભો રહેજે. બાપા, એની તો મને જાણ છે, પણ આ વિધવા કોણ છે એ નથી ખબર. મને પથ્થર માર્યા પછી આખા ગામમાં ગોરાને ગોતતી ફરે છે. બાપા, મેં મારા હગ્ગા કાને સાંભળ્યું છે એ આખા ગામમાં કૃષ્ણ મંદિર વિશે પૂછતી ફરે છે. અનર્થ, ઘોર અનર્થ. એ વિધવાને કોઈ કાળે કૃષ્ણ મંદિરમાં હું પ્રવેશ નહીં મેળવવા દઉં. બાપા, શાસ્ત્રમાં આવો કોઈ નિયમ છે? શાસ્ત્રમાં જો બધા જ નિયમો હોત તો મારા જેવા જ્ઞાનીની શી જરૂર હોત? શાસ્ત્રમાં વિદ્વાનોથી રહી ગયેલી બાબતોને સુધારવા માટે જ મારા જેવા જ્ઞાનીઓનો જન્મ થયો છે પગલા. અને જે જ્ઞાની હોય ને એને એટલી તો સમજ હોય કે વિધવાને કોઈની પણ સામે ન તો બોલવાનો હક છે ન તો મંદિરમાં જવાનો. અરે એને તો પોતાના ઘરની બહાર નીકળવાનો પણ હક નથી. એકવાર ગોરાના લીધા મંદિરને આભડછેટ થઈ છે, પણ બીજી વાર આ વિધવાના મંદિર પ્રવેશથી હું મંદિરની ગરિમાને કોઈ નુકસાન નહીં થવા દઉં. એ અપશુકન્યાળે ઘરની બહાર નીકળીને ધર્મને અપનાવ્યો છે, પણ મને એ વાત નથી સમજાતી પગલા કે એને ઘરની બહાર પગ મૂક્યો કઈ રીતે. પણ બાપા, એને જોતા તો એમ લાગે છે કે એ આ ગામની નથી. મારા મત મુજબ તો એ કોઈક બીજા ગામની છે. એ જે ગામની હોય તે, પણ આપણા ગામમાં આવી હોય એટલે આપણા ગામના નીતિ નિયમો એને પાળવા જ પડે. માધવપુર ગામમાં કોઈ વિધવા સ્ત્રી કાળા કપડાં પહેરીને આમ ખુલ્લે આમ ફર્યા કરે એ કોઈ કાળે જ ન ચલાવી લેવાય, કોઈ કાળે નહીં. અને એ અપશુકન્યાળ સ્ત્રીએ ઘરની બહાર પગ મૂકીને ધર્મને અપનાવ્યો છે. હવે કૃષ્ણ મંદિરનું શુદ્ધિકરણ કરવું ખૂબ જરૂરી છે. શ્રી હરિ નમો નારાયણાય. નાથ, એક વિધવા માટે સમાજમાં આટલો અનાદર કે? મનુષ્ય દ્વારા ઉપજાવી કાઢેલી આ માન્યતા છે, અને આ માન્યતાને આધાર માનીને બીજા લોકો એ જ રસ્તે ચાલે છે. આ સંસારનો દરેક જીવ મારું સંતાન છે, અને જ્યારે એક જીવ બીજા જીવનો અનાદર કરે છે ત્યારે મને એટલું જ દુઃખ થાય છે જેટલું દુઃખ મા બાપને પોતાના બે સંતાનો વચ્ચેના વિયોગને લીધે થાય છે. અનાદર કરીને મનુષ્ય સૌપ્રથમ પોતાની બુદ્ધિમત્તાનો અનાદર કરે છે. આ કુરિવાજોને પોષીને પોતાની કુપોષણનો ભોગ બનેલી વિચારસરણીનો પુરાવો આપે છે. તો શું નાથ? એક વિધવા સ્ત્રીને સમાજમાં એટલા જ હકો હોય છે
જેટલા એક સધવા સ્ત્રી પાસે હોય છે. વિધવા બનવું એ કોઈની પસંદગી તો નથી ને. ચોર બનવું, ડાકુ બનવું, અધર્મી બનવું એ નક્કી કરી શકાય, પણ વિધવા બનવું એ તો કોઈ સ્વપ્ને પણ ના વિચાર્યું હોય. પતિના મૃત્યુની સાથે જ એક સ્ત્રી પર દુઃખનો પહાડ તૂટી પડે છે. એક વિધવા સ્ત્રીને અંગત લોકોની અને સમાજની વધારે જરૂર હોય છે. એના જીવનમાં તો કાળાશ આવી જ ગઈ છે, પણ એને કાળા કપડાં પહેરાવીને એના અંધારાને અમાસમાં ફેરવવું એ અક્ષમ્ય અપરાધ છે. વિધવા, વિધવા શબ્દમાં જ વીંધી નાખે એવો કારમો નિસાસો છે. વર્ષો સુધી આ શબ્દ અને એની સાથે જોડાયેલા અસંવેદનશીલ ભાવ થકી અનેક સ્ત્રીઓના જીવન બરબાદ થયા. આ બરબાદી કોઈ એક વ્યક્તિની નહીં, આખા સમાજની થઈ છે. એકલી પડી ગયેલી એ સ્ત્રીઓ સાથે થયેલો તિરસ્કાર ક્યારેય એક સાચા સમાજને આવકાર ન આપી શક્યો. બીજાને વેદના આપવાની ક્રૂરતા સમાજને નીચી માનસિકતા તરફ લઈ જાય છે. ખાડામાં પડી ગયેલો સમાજ જુએ છે ઉપરની તરફ, પણ એ ધીમે ને ધીમે જાય છે નીચેની તરફ. જ્યારે એક વિધવાનો તિરસ્કાર થાય છે ત્યારે શું સમાજ બચી જાય છે? એક વિધવાના અસ્વીકાર કરતાની સાથે જ સમાજ માનવતા, પ્રેમ, લાગણી, કરુણા જેવા મૂળભૂત મૂલ્યોનો અસ્વીકાર કરે છે. અને મૂલ્યો વિનાનું સમાજ પોતે જ એક વિધવા છે, કારણ કે સમાજનું રક્ષણ અને પોષણ મૂલ્યો જ કરે છે. જો એ મૂલ્યો જ મરી પરવારે તો સમાજ જીવે છે તો પણ એ મૃતપાય અવસ્થામાં. કોઈનો અસ્વીકાર કરવો એ સત્તા સમાજ આપે, પણ કોઈનો પ્રેમથી સ્વીકાર કરવો એ સમજ ઈશ્વર આપે છે. મારો દીકરો કોણ છે એ જાણ્યા વગર મારું મન હવે શાંત નહીં બેહે. હવે નથી રહી શકતી હું. આ હંદા નિરાતે હોઈ ગયા છે. બાપા એ ભંડા કેમાં હોઈ ગયા છે. કોઈ મને જોઈ ન જાય એ પહેલા મારે અહીંયાથી નીકળવું પડશે. કૃષ્ણમાએ રાહ જોતા હશે. આજે મોડું થઈ ગયું મારાથી. જલ્દ પહોંચવું પડશે. ગોરા, આટલી મોડી રાતે ક્યાં જાય છે? બોલ બટા, અટાણે ક્યાં આવેલો? ઈ પણ એકલો? એ તો હું જોવા જાઉં છું કે હંદુ ગામ હોઈ જાય પછી કેવું લાગે છે. હે, સાચું બોલતો, નહીં તો દેવીબેનને ઉઠાડું. ના ના, મને ન ચખાડતા. જો મને ખબર પડશે કે હું તો ન તો માં મને ધીબેડી નાખશે. હું તો મારા ભાઈબંધને મળવા જાઉં છું. લે બોલ, ગોરા બેટા, અંધારામાં એકલા નો જવાય. ગોરા, મારે તારી મદદની જરૂર છે. મારી મદદ કરી? હા બોલો ને, હું મદદની જરૂર છે માસી. ગોરા, તારે મને અટાણે પૂજારી બાપાને ત્યાં લઈ જવાની છે. અત્યારે તો પૂજારી બાપા હોઈ ગયા હોય. મારા લીધે મને ઊંઘ બગડે તો એ આખલા થાય મારા પર. એ હોઈ ગયા હોય ને એટલે જ અટાણે જવું છે. ગોરા, હું તને હાથ જોડું છું, મને ત્યાં લઈ જા ને. હા પાડી દે ગોરા, હા પાડી દે ગોરા. ગોરા, હું તને જે પણ કંઈ પૂછું છું ને એ તું તારી કાવેરી માસીને પૂછ. તું એમને પૂછ, તમારું કંઈ ખોવાયું છે? કાવેરી માસી, તમારું કંઈક ખોવાયું છે? તમને એવું લાગે છે કે તમે જિંદગીમાં બહુ મોટું પાપ કર્યું છે?
માસી, તમને એવું લાગે છે કે તમે તમારી જિંદગીમાં બહુ મોટું પાપ કર્યું છે? માની લો કે તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, તો શું તમે આખી જિંદગી એ ભાર હેઠળ જ જીવશો? માસી, તમે માની લ્યો કે તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ, તો હું આખી જિંદગી તમે એના ભાર હેઠળ જ જીવશો? તો તું જ કે હું કરું? રોજે રોજ મરું સૌ, કટકે કટકે કપાવ સૌ, બહાર હળવો જ નથી થતો, પણ દાડે દી એનું વજન વધતું જાય છે, છૂટતું જ નથી. છોડશો તો છૂટશે ને, ભૂલશો તો ભૂલાશે ને. માસી, છોડશો તો છૂટશે ને, ભૂલશો તો ભૂલાશે ને. જો માણસને લાગે કે એને પાપ કર્યું છે, તો એને સૌથી પહેલા પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રાયશ્ચિત કરવા માટે સૌથી પહેલા દોષમાંથી મુક્ત થવું પડે. માણસ છે, જિંદગી તો જીવે જ છે, દોષ તો થવાના જ. એમ કઈ દોષને પકડીને બેહી થોડું દેવાય. એ દોષને ઓળખવા ને એને સ્વીકારવા, એ જ પ્રાયશ્ચિતનું પહેલું પગથિયું છે. જે ખોવાયું છે એ ખૂબ વાલું હતું, એ પાછું મળશે કે નહીં એની ખબર નથી. તમારી પાસે જે વાલ છે એને વેચશો તો એને સાચું પ્રાયશ્ચિત કહી શકાશે. તારી પાસે જે નથી એનો હંતાપ ન કરવો, પણ તારી પાસે જે છે એનો આનંદ કરવો, એ સાચું સુખ છે. કાવેરી માસી, તમારે અત્યારે શું કામ છે પૂજારી બાપાનું? તમારે પૂજા કરાવવાની છે એમની હારે? તમે એમ કેમ કીધું કે બધા હોઈ ગયા હોય ત્યારે જ જવાનું છે પૂજારી બાપાને ત્યાં? અહીંયા દરવાજો તો બંધ છે. જુઓ, કાવેરી માસી, પૂજારી બાપા આવી ગયા. ક્યાં જાઓ છો કાવેરી માસી? ઊભા રહો. ઊભા રહો. પૂજારી બાપા, આ કાવેરી માસી છે, એમને તમને મળવું હતું. કાવેરી માસી, આ પૂજારી બાપા છે, કૃષ્ણ મંદિરના પૂજારી. ના પાડી હતી ને મેં તને, ના પાડી હતી ને પાછા આવવાની. તારી હિંમત કેવી રીતે થઈ ગામમાં પગ મૂકવાની? પૂજારી બાપા કાવેરી માસીને ધમકાવતા હતા. પૂજારી બાપા ને કાવેરી માસી પહેલેથી એકબીજાને ઓળખતા જ હશે. જા, તું એમને જઈને જ પૂછ. કાવેરી, મારા સવાલોના જવાબ આપ. મેં તને ના પાડી હતી ને આ ગામમાં પાછા આવવાની, તો શું કામ પાછી આવી? શું કામ ત્યાં આંગણામાં પગ મૂક્યો, જે આંગણાને તું પહેલેથી અભડાવી ચૂકી હતી? જવાબ આપ કાવેરી, શું કામ પાછી આવી? જે દિવસે તું વિધવા થઈ હતી એ જ સમયે મેં તારી સાથેના બધા જ સંબંધો તોડી નાખ્યા હતા. તને ખબર છે ને કે મારા જીવનમાં કે મારા ઘરમાં વિધવાને કોઈ સ્થાન નથી. તું એ જ ક્ષણે મૃત્યુ પામી હતી, જે ક્ષણે તારો પતિ મૃત્યુ પામ્યો હતો. એક સ્ત્રીનું અસ્તિત્વ એના પતિના જીવન સુધી જ હોય છે. બોલ, શું કામ આવી? શું કામ આ ગામને શ્રાપિત કરવા માટે આવી છે તું? કાવેરી માસી, પૂજારી બાપા, તમે એકબીજાને ઓળખો છો? શું અપરાધ થઈ ગયો, પાપ થઈ ગયું મારાથી. કેવડી મોટી ભૂલ થઈ ગઈ મારાથી. હું એક વિધવાની સામે આવી ગયો, જેના પડછાયામાં પણ ન રહેવાય,
હું એની સાથે વાત કરી બેઠો, હું અપવિત્ર થઈ ગયો, હું અભડાઈ ગયો. શ્રી હરિ નમો નારાયણાય. મોટા ભાઈ, મને ખબર છે તમે મને તમારી જિંદગીમાંથી ક્યારની કાઢી મેલી છે. અટાળે થયેલી મારી ભૂલને નાની બેન સમજીને માફ કરી દેજો. એ તો ગઈ, પણ મને પાપમાં પાડતી ગઈ. અજાણતા મારાથી પાપ થઈ ગયું છે, મહાપાપ. માફ કરજો મને પ્રભુ, મને શુદ્ધ કરજો પ્રભુ. મારાથી અજાણતા અપરાધ થઈ ગયો છે, આ દોષમાંથી મને મુક્ત કરજો. શ્રી હરિ નમો નારાયણાય. 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 આ જગતમાં સૌથી વધારે મૂર્ખ એ છે જે પોતાને જ્ઞાની માને છે. આ જગતમાં મોટા મોટા જ્ઞાની પણ જ્ઞાનને માપનારી વિદ્યા શોધી નથી શક્યા. વિધવાના સામે આવવાથી કે વિધવાની સામે આવવાથી ક્યારેય કોઈનો ધર્મ અબડાતો નથી. ધર્મ તો ત્યારે અબડાય છે જ્યારે તમે કોઈ વ્યક્તિનો તિરસ્કાર કરો છો. દયા આવે છે મને આવા જ્ઞાની અજ્ઞાનીઓની, જે પોતે જ બનાવેલા પોતાના નિયમોથી પીડાય છે. કોઈના અડવાથી કે જોવાથી અભડાઈ જવાય તો દરેક ક્ષણે એમની અંદર રહેલો ઈશ્વર અભડાય છે. કોઈને દુઃખી કરતી વખતે પાપ થાય છે, કોઈને પીડા આપતી વખતે તમે શ્રાપિત થાઓ છો. કુરિવાજોને પોષવા એ સાપને ઝેર પીવડાવવા બરાબર છે. આવ ગોરા. તું ચિંતા ના કરીશ ગોરા. કાવેરી આ સમયે આ મૂર્તિના દર્શન નહીં કરી શકે. જ્યારે એની અંદર સાચી માં જાગી જશે ત્યારે જ આ મૂર્તિના દર્શન કરી શકશે. ગોરા, તું અમન ક્યાં લઈ આવ્યો? આ કઈ જગ્યા છે? આ મારા ભાઈબંધનું ઘર છે. જ્યારે મને ન ગમે ને ત્યારે હું અહીંયા આવી જાઉં છું. અહીંયા તમારું મન શાંત થઈ જશે. તમે અહીંયા બેસી જાઓ. ના પાડી હતી ને મેં તને, ના પાડી હતી ને પાછા આવવાની. તારી હિંમત કેવી રીતે થઈ કામમાં પગ મૂકવાની? માસી, તમે મને તમારું દુઃખ કેમ નથી કહેતા? તમે મને તમારું દુઃખ કહી દો એટલે હું તમારું હંધું દુઃખ દૂર કરી દઈશ. તમે ઓળખો છો પૂજારી બાપાને? એ તમને ધમકાવતા કા હતા? એ તમારી સામે આ મોટા દોડા હું કામ કાઢતા હતા? તમે વિધવા છો એટલે? વિધવા હરે અંદર આવું જ કરે? આ કાળા કપડા તમે બદલે કેમ નથી નાખતા? કાલે હું તમને મારી માની રંગીન હાડી આપીશ, એ તમે પહેરી લેજો. હા, એટલે કોઈ તમને કાંઈ જ નહીં બોલે. ગોરા મારી કેટલી ચિંતા કરે છે. હગ્ગા દીકરાની જેમ મારી કાળજી લેશે. કાવેરી માસી, એક સવાલ પૂછું? તમે પૂજારી બાપાને મોટા ભાઈ કેમ કીધું? તમે નાના બેન છો એમના. તમે મને તમારું દુઃખ કહો એટલે હું મદદ કરીશ તમારી. પછી તમારું દુઃખ દૂર થઈ જશે. બોલો, શું તકલીફ છે તમને?
છે જાજા જડી જાય ઈ રાજા. હવે મેં તમારા આંસુ હંતાડી દીધા છે. હવે ઈ કોઈ દી નહીં આવે તમારી પાસે. તમે ચિંતા ન કરશો. હરિનું નામ લ્યો, એ હિન્દુ એ હારું કરી દેશે. એમના પર શ્રદ્ધા રાખો. ગોરા, આજ જો મારો દીકરો જીવતો હોત ને તો અસલ તારા જેવું જ બોલતો કે માં તું ચિંતા નહીં કર, હરિહંદુ એ હારું કરી દે. એ છે ને તારા જેવડો જ હશે. ના ના, આમ તો જરાક મોટો હોવો જોઈએ હો, પણ એ આમ જ તારી જેમ મારા આહુડા હંતાડી દેત. જો મારી હારે હોત ને તો. એ ક્યાં છે? એ મરી ગયો છે? નિયમ, યમથી બચવું હોય તો નિયમ પ્રમાણે જીવવું જોઈએ. પણ શું થાય જ્યારે આ નિયમ જ યમ બનીને સામે આવીને ઊભા રહી જાય? હા, જીવનમાં આપણને જ્ઞાન મળ્યું છે તો એનો સદુપયોગ કરીને માનવજાતનું, સમાજનું ભલું કરી શકીએ. પણ નિયમ બનાવતી વખતે એ ભાવના મનમાં હોવી ખૂબ મહત્વની છે કે એ નિયમથી કોઈનું સાચે જ ભલું તો થશે ને. પણ જ્યારે એ નિયમ બનાવનારની ભીતર પોતાના જ્ઞાનનું અભિમાન અને અહંકાર જાગે છે ત્યારે એ જ નિયમ એના જ્ઞાનને નષ્ટ કરી નાખે છે. નિયમો ક્યારેય કોઈ વ્યક્તિથી વિશેષ નથી હોતા. એવા નિયમો શું કામના જે પોતાનાઓને દુઃખમાં જોઈને સાથ ના આપી શકે, જે ક્યારેક એની હાજરી ઝંખતા હોય એ આજે એની હયાતીની હત્યા કરવા માટે પણ તત્પર થઈ જાય. ઈશ્વરે આપેલા અમૂલ્ય જીવનને દંભી મનથી ખોટા નિયમોના ચક્રવ્યૂહમાં ફસાવીને પોતાની જાતને પીડા તો આપીએ જ છીએ, પણ જે પહેલેથી જ પીડિત છે એને એના કારણે જ આ બધું થયું છે એવો ઘાતક ગ્લાનિભાવ આપીને એને અને એના જીવનને ભાર બનાવી દઈએ છીએ. કે પછી તારી મમતા સદાયને માટે મરી ગઈ છે. શું તારી મમતા પણ તારી જેમ વિધવા થઈ ગઈ છે? વિધવા થઈ ગઈ છે. હાલો, તમને પૂજારી બાપાએ બોલાવ્યા છે. એમને તમારી હારે કઈ વાત કરવી છે. સાચે? પૂજારી બાપાએ મને મળવા બોલાવી છે? હાસ તો હું કઈ અહીંયા વાર્તા. પગલા, હું કામ તારે સામે ચાલીને પથ્થર પગ પર મારવો છે? હું કઈ સમજ્યો નહીં. તને ખબર છે વિધવા આખા ગામને અબડાવતી રખડે છે, તોય તારે એની પાસે જવું છે? એનાથી દૂર રહે, નકર તું અબડાઈ જઈશ. ને પૂજારી બાપાને તો કોણ જાણે શું થયું છે, કઈ બોલતા જ નથી. બાકી અત્યાર લગી તો ક્યારનું આમનું નિરાકરણ લાવી દીધું હોત. એમ? મને તો જાણે કઈ વાતની ખબર જ ન હોય એમ કે છે. પૂજારી બાપાએ જાણે તેડાવી છે. જે હવાલો કરવા હોય ને એમને કરજે. જો કે આની વાત ખોટી તો નથી. પૂજારી બાપાને આ વિધવા વચ્ચે એવું તો શું છે કે જેના માટે પૂજારી બાપા પોતાનો ધર્મ અબડાવવા તૈયાર થઈ ગયા? ખબર નહીં દેવી, પણ મને એમ લાગી રહ્યું છે કે સુરા અને કાવેરી બેનને છે ને હાસી વાતની જાણ હોવી જોઈએ. જો કાવેરી બેનને ન લાગતું હોય કે સુરા એમનો દીકરો છે, તો આપણે સામેથી એમને કહી દેવું જોઈએ. ના ના ભગત, આપણે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી, કાંઈ જરૂર નથી. કાવેરી બેન તો સુરાને આમ નદી કાંઠે મેલીને હાલી નીકળ્યા હતા, ને એમને વળી પાછું કંઈક થાય ને સુરાને આમ મરવા છોડી દે તો? ઓ મળી રે, અમારાથી હું બોલાઈ ગયું. ના 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 ભગત, ના. પણ ભગત,
ભલે કાવેરી બેને શુરાને જન્મ દીધો હોય, પણ એનો ઉછેર તો આપણે જ કર્યો છે ને. કોઈ આમ અડધે રસ્તે સથવારો પાછો માંગી લે તો એ કેમનો આપી દેવાનો ભગત? કેમનો આપી દેવાનો? એટલે આપણે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી ભગત, કાંઈ જરૂર નથી. જેવી તમારી ઈચ્છા. મને એમ હતું કે તમે એક માં છો એટલે તમને માની વેદના સમજાતી હશે. તમને 2 દીકરા છે દેવી, એટલે આ દીકરાની જે તરસ હોય છે એ તમને ખબર હશે. કોઈના આવડાથી આપણું ગળું ન પલાળાય દેવી. હું સમજુ છું ભગત, સમજુ છું. એક માની વેદના એક માં કરતા વધારે સારી રીતે કોણ સમજી શકે? હું વેદના સમજુ છું ને એટલે જ કહેવાની ના પાડું છું. ભગત, કોઈ કૃષ્ણની માં વિશે પૂછે તો પહેલા તો યશોદાનું જ નામ આવે ને. આટલા વર્ષ સુધી મેં મારા શુરાને મારા જીવતર કરતા વધારે વહાલ આપ્યું છે. હું મારા હૃદયને મારા શરીરથી જુદું નહીં કરી શકું ભગત, નહીં કરી શકું. ભલે બધા મને સ્વાર્થી કહે, દગાખોર કહે, ઈ હાલ છે, પણ હું મારા શુરાને મારાથી અળગો નહીં થવા દઉં, નહીં થવા દઉં. હું આમે ચાલીને મારી આંખો કોઈને નહીં દઉં. મને અંધાપાનો ડર નથી ભગત, પણ આંખો હારે પ્રેમ છે. હું મારા શુરાને મારાથી દૂર ક્યાંય નહીં જવા દઉં, ક્યાંય નહીં જવા દઉં. મારી બેન, મને માફ કરી દેજે. તારા ભાઈની પરિસ્થિતિ તારાથી અજાણી નથી. હું ધર્મ અને પરંપરાની સાંકળોમાં બંધાયેલો છું. મને ખબર છે કે તું તારા નસીબને, તારા મોટા ભાઈને, તારા પરિવારને ધિક્કારતી હોઈશ, કારણ કે તને આમ રસ્તે રજડતા રખડતા છોડી દીધી છે. પણ બેન, તારા ભાઈની મજબૂરી છે એટલે એ તને એના ઘરમાં નથી રાખી શકતો. પણ પ્રેમ તો હું તને બહુ કરું છું. જો હું તને પ્રેમ ન કરતો હોત તો આજે મારા ધર્મને અભડાવીને અહીંયા તને મળવા માટે ન બોલાવી હોત. હું જાણું છું કે આનાથી મને બહુ મોટું અપશુકન થશે. કઈ વાંધો નહીં, મારી બેન ખાતર હું એ અપશુકનનું પરિણામ ભોગવવા માટે પણ તૈયાર થઈ ગયો ને. મોટા ભાઈ, જ્યારથી મારા લગ્ન લેવાના ને ત્યારથી મને એક સવાલ સતાવે છે. મને જવાબ આપો, આ હંધાઈ નિયમો અને હંધીય પરંપરાઓ સ્ત્રી માટે જ કેમ હોય, પુરુષો માટે કેમ નહીં? નાથ, આ સવાલ તો મારા મનમાં પણ ઘણીવાર આવે છે કે બધા જ નિયમો અને પરંપરા માત્ર સ્ત્રી માટે જ કે પુરુષો માટે કેમ નહીં? કારણ કે આ બધી જ પરંપરા અને નિયમો પુરુષોએ બનાવ્યા છે અને પુરુષને ખબર છે કે એ માનસિક રીતે એટલા સક્ષમ નથી કે એક સ્ત્રીની જેમ વેદના ભોગવીને પણ પ્રફુલ્લિત અને લાગણીશીલ રહી શકે. એટલે જ પુરુષોએ સ્ત્રીઓ માટે નિયમ બનાવ્યા
પુરુષો માટે નહીં. કેમ કે એમને શંકા છે કે પોતાના બનાવેલા નિયમો અને પરંપરાનું પાલન કરી શકશે કે નહીં. ખોટા નિયમ બનાવનાર અને પોતાના અંગત સ્વાર્થ માટે નિયમ તોડનાર બંને મનુષ્ય જ છે. અત્યારે ગિરધરદાસની આંખ પર અંધશ્રદ્ધાનો પડદો પડ્યો છે. આજે જ્યારે ગિરધરદાસને પોતાની જરૂર પડી ત્યારે પોતે જ બનાવેલા નિયમોને તોડવા માટે પણ તૈયાર થઈ ગયા. જે ગિરધરદાસ પોતાની સગ્ગી બેનનું મોઢું જોવા માટે પણ તૈયાર નહોતા, એ જ ગિરધરદાસ આજે સામે ચાલીને પોતાની બેનને બોલાવે છે. મનુષ્ય સ્વાર્થનો સગો છે. એ સ્વાર્થ વગર એક ડગલું પણ નથી ભરતો. ધર્મની ધજા ફરકાવનાર ગિરધરદાસ પણ આ જ કરી રહ્યા છે. નાથ, તમને કેમ એવું લાગે છે? એવું પણ બને ને કે ગિરધરદાસનું મન સાચું જ બદલાઈ ગયું હોય. સવાલો પૂછવાનો હક તો એ દિવસે તારી પાસેથી છીનવાઈ ગયો હતો કાવેરી, જે દિવસે તું વિધવા થઈ ગઈ હતી. અને આજે પણ તારી પાસે એ હક નથી. હું સમાજની ચિંતા કર્યા વિના મારા નિયમોની વિરુદ્ધ જઈને ધર્મને અપનાવીને અહીંયા તારી સામે બેઠો છું, તારા સવાલોના જવાબ આપવા માટે નહીં. મારે મારા શરીરનું શુદ્ધિકરણ કરવું પડશે, નાહવું પડશે મારે. મોટા ભાઈ, ધર્મના નામનું નાઈ લેજો, બાકી મારા નામનું તો તમે ક્યારનું એ નાઈ નાખ્યું છે. કાવેરી! મોટા ભાઈ, તમને એમ નથી લાગતું કે તમે આ ધર્મ અબડાવવામાં થોડુંક મોડું કરી નાખ્યું? સેજ વેલા દઈ આવી હોત ને મારા ઉપર તો સારું થાત, જીવન જીવવાનો રસ્તો મળ્યો હોત. બહુ મોડું થઈ ગયું મોટા ભાઈ, બહુ મોડું થઈ ગયું. થોડીક વેલા દયા કાઢી હોત ને મારા ઉપર તો આજ તમારી આ નાની બેનની જિંદગી સુધરી જાત. આ ઘરમાં હું 12 વર્ષ રમી સૌ. મારા શ્વાસ હું આ જ ઘરમાં મૂકીને હારે ગઈ હતી. બધું ઠીકઠાક હાલતું હતું, પણ સમયે ધર્મની જેમ ઝડપથી બદલાઈ ગયો. જોત જોતામાં હું યુવાનીના દરવાજે ટકોરા મારતી થઈ ગઈ. હજી તો મેં યુવાનીમાં પગ જ મૂક્યો તો ત્યાં મને ખબર પડી કે હું માં બનવાની સૌ. મારું બાળક હજી જન્મતું ત્યાં તો મને સમાચાર મળ્યા કે જેમ ફૂલ અત્તર બન્યા પછી એનું રૂપ ખોઈ બેહે એમ મેં મારું સૌભાગ્ય ખોઈ નાખ્યું છે. દરિયો મારા વરને ભરખી ગયો. આ સમાજના નિયમો મને અંધાઈ લોકોએ મને સાકારો દઈ દીધો. મારા મા જેના ભાઈએ પણ મારો હાથ મેલી દીધો. મોટા ભાઈ, મેલી દીધો. એક સ્ત્રીનો વર મરે ને એટલે જાણે એની હારે હારે એની પત્ની પણ જીવવાના અધિકાર ગુમાવી દે. ચિતા પર તો એનો વર હોય, પણ હારે હારે એની પત્નીનું જીવન એ હળગે. એક તરફ ચિતા પર વર રાખ થતો હોય ને બીજી તરફ જીવતા હોય જીવતે જીવ શ્વાસ લેતા મળદા. દિશાઓ બંધ થઈ જાય, સૂરજ પણ અંધારું ફેંકવા લાગે જ્યારે સેતીનું કંકુ કરે. પતિની ચિતા પરનું અજવાળું પત્ની માટે અંધારું તૈયાર કરતું જાય. ક્યાં જાવું, હું કરવું, કોને કેવું, કાંઈ નહોતું સમજાતું. મોટા ભાઈ, કાંઈ નહોતું સમજાતું. મારી અમાસમાં ન ટમટમતા તારલા હતા ન સવારની આશ. અંધારામાં મને મારા પગ લતડતા દેખાતા હતા. આગળનો રસ્તો મને બહુ પીડા આપશે એવો અનુભવ થતો હતો. દુઃખ હવે આદત થઈ ગઈ ને પીડા હવે ગમવા લાગી. સુખ, સવાર, અજવાસ, આનંદ, આ બધા શબ્દો સાંભળતી ને તો મારી અંદર હૃદય ચિત્કાર કરી મૂકતું.
શ્વાસ જાણે ઈશ્વરની સામે બૂમ પાડી પાડીને થાકી ગયા હતા. તુત્કાર, તિરસ્કાર, અનાદર આ બધું મારા જીવનનો ભાગ બની ગયું હતું મોટા ભાઈ. એમ થતું હતું કે હું મારા શ્વાસ થંભાવી દઉં, પણ મોતની સામે હું મારી જિંદગીને હરાવી ન શકી ભાઈ. છાતીની અંદર ભીસ હતી ને છાતી ઉપર મારું બાળક નાનું, દિશાઓને ઝંખતું, સુખને શોધતું, શ્વાસ લેવા માટે મારી છાતી ઉપર આધાર રાખતું મારું કુમળું બાળક. એક તરફ કાળાશની ચીચિયારીઓ મને બૂમો પાડી પાડીને બોલાવી રહી હતી ને બીજી તરફ મારી સવાર મારી છાતીએ વળગીને મને એમ કહી રહી હતી કે માં, હું છું ને, તું ચિંતા ન કર. હું મોટો થઈ જઈશ ને એટલે તને કોઈ નહીં ધિક્કાર, કોઈ તને પાપી નહીં કે, કોઈ તને અપશુકન્યાળ નહીં કે, કોઈ તને વિધવા નહીં કે મારી માં, નહીં કે. પણ તિરસ્કારની તીણી ચીજોની વચમાં હું મારા સુખની ક્ષણોને નો સાંભળી શકી ભાઈ, નો સાંભળી શકી ને મારા હૈયા પર હિમાલય મૂકીને મારા સુખને નદી કિનારે મૂકી આવી. અને તારું એ બાળક તું જ્યાં રહે છે એ દેવી પરમાને જડ્યું. મોટા ભાઈ, કોણ છે મારું બાળક? સુરા ઉભો રે, બતાવ મને કે પોટલીમાં શું બન્યું છે. ઉભો રે સુરા, લાવ મને કે પોટલીમાં શું બન્યું છે. તને હું લેવા બતાવું? તને તો હું નહીં જ બતાવું. પોટલું છોડ. ના બતાવ મને કેમ આવું છે. અરે ગોરા છોડ દો સુરાને. કીધું ને નહીં બતાવું. સુરા બેટા, ગોરાને ન કે તો ચાલે, પણ મને તો કે આમાં શું છે? આમાં મારા લુગડા છે. હું ઘર છોડીને જાઉં છું. મારે નથી એવું આયા. મારે મારા હગા મા બાપ પાસે જવું છે. સુરા, બેટા ફરી પાછું હું શરૂ કર્યું તે? તને એકવાર કીધું ને કે તારા હગ્ગા મા બાપ હંમેશથી? ના, તમે ખોટું બોલી રહ્યા છો. તમે મારા હગા મા બાપ નથી, તમે તો ગોરાના મા બાપ છો. ભાઈ, તમે જવાબ કેમ નથી આપતા? કોણ છે મારો દીકરો? દેવી અને પરમાને ત્યાં રહેતો દીકરો તારો જ છે. નામ છે એનું ગોરા, નામ છે એનું ગોરા. અને ઠામ પરમાનું ખોરડું. હા મારી બેન, તું વર્ષોથી જેને શોધી રહી છે એ વર્ષોથી દેવી અને પરમાને ત્યાં જ ઉછરી રહ્યો છે. ગોરા તારો દીકરો છે, તારો. કાવેરી, તું અત્યાર સુધી તારા હકથી વંચિત હતી, પરંતુ હવે સમય તારી સાથે છે. જા ને તારો હક પાછો મેળવી લે અને તારા દીકરા ગોરાને લઈને આ ગામથી દૂર ચાલી જા. કારણ કે જો તું આ ગામમાં રહીશ તો દેવી અને પરમા તને સુખેથી નહીં જીવવા દે. તે ગુમાવેલી સુખની એક ક્ષણ તારી આંગળી પકડી શકે એવડી મોટી થઈ ગઈ છે. પકડી લે એની આંગળી અને આપી દે તારા અનાદરને જાકારો. ભરી લે તારા કાળા કપડામાં મનગમતો એક રંગ અને ફરી તારા ગોરાને તારી છાતીએ વળગાડીને દૂર ચાલી જા મારી બેન, દૂર ચાલી જા. ભાઈ, તમે હાજુ તો બોલો છો ને? ખોટું બોલવા માટે મારી પાસે કોઈ કારણ નથી. મેં વર્ષોથી ધર્મનું પાલન કર્યું છે અને આજે ધર્મને અભડાવવા તૈયાર થયો છું, તોય તને એમ લાગે છે કે શું હું ખોટું બોલી રહ્યો છું? પ્રથા
નીતિ, નિયમો, પ્રથા આ બધું શા માટે કોઈ એક વર્ગ કે અમુક વ્યક્તિઓ માટે બનાવવામાં આવે છે? પ્રથા આપણે ચોક્કસ સમાજના વિકાસ અને ભલા માટે જ વિચારીને બનાવવામાં આવી હશે. પણ શું એ ચેતી જવાનો સમય નથી કે પ્રથાના નામે કોઈ વ્યક્તિ બીજાના દુઃખમાં વધારો કરે, નિયમોના નામે કોઈના જીવતર સાથે ધીંગાણા કરે, મનમાં ખરાબ નીતિ લઈને કોઈ નિયમો સાથે ફેરફાર કરીને પોતાનો અંગત સ્વાર્થ સાથે? એક સ્વસ્થ સમાજની રચના ત્યારે જ થઈ શકે જ્યારે કોઈ એક સુખી વ્યક્તિ બીજા દુઃખી વ્યક્તિની મદદ કરવી એ પોતાની ફરજ સમજે. જ્યારે એક વ્યક્તિ એમ સમજે કે એની પાસે અનાજ છે અને સામે કોઈ ભૂખ્યાને પણ એની જરૂર છે, ત્યારે એ પોતાના મનથી એની ભૂખ ભાંગે. મનમાં અહમ જન્માવ્યા વગર કે સામેવાળાને મદદ લીધાનું દુઃખ ના થાય એ રીતે ઘડવામાં આવતી પ્રથા, નીતિ, નિયમોને જો નિભાવવામાં આવે તો એક સ્વસ્થ સમાજની રચના થઈ શકે છે. એ દરેક પ્રથા પ્રાર્થના બની જાય છે જ્યારે સાચે જ એનાથી કોઈના દુઃખ અને પીડાને સાતા મળે છે.